જય માતાજીને જય સાવના બધાને. આજ આપણે બનાવવાનું છે રાજગરીની ભાજી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહીજો. હવે આપણે રાજગરીના પાન લઈ લીધા છે. જો આ રીતના હોય રાજગરીના પાન, જોઈ શકો છો આ રીતના હોય પાન. બહુ મસ્તી ના આવે, આ ચોમાસામાં વધારે હોય. આ રીતના એના પાન હોય, જોઈ શકો છો. આ બધા ખેતરમાં થાય અત્યારે ચોમાસામાં. આ રીતનું આપણું ઝીણું ઝીણું મીડિયમ સાઈઝનું કટિંગ કરતું રહેવાનું. આ રીતનું કટિંગ કરી નાખવાનું. આ ભાજી ખાવામાં થોડીક ચીકણી હોય, આપણે ભીંડી જેવી, એટલે આને શાહીની ગ્રેવીમાં આપણે બનાવવાની હોય. હવે આપણે તેલ મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થાય ત્યાં લગી આપણે રાહ જોવું. હવે આપણું તેલ આવી ગયું છે. આપણે લસણને નાખી દઈએ અને ગેસ ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો, નકર આપણું લસણ પાછું બળી જાય. એટલે આપણે કળિયું ધીમે ધીમે તળાવવા દેવાનું. એકાદી વાર ચમચે ત્યાં હલાવતું રહેવાનું, હેઠે ચોંટે નહીં એટલા માટે. હવે આપણે કળિયું તળાઈ ગઈ છે. હવે આપણે ભાજી નાખી દઈએ. આ ભાજીને આપણે ધોવાનું ન હોય, નકર વધારે ચીકણી થઈ જાય. એટલે આ ભાજીને ધોવાનું નહીં, આમાં કઈ હોય નહીં, પણ સાફ કરીને પછી સુધાર નાખવાની. આ રીતનું મિક્સ કરી નાખશું આપણે તેલમાં. અને હવે આપણે સડવા દેવું, ઘડીક ઢાંકી દેવું. હવે આપણે થોડુંક મીઠું નાખી દેવું, એટલે આપણી ભાજી ગળી જાય. પછી આને મિક્સ કરી લેવાની. હવે આપણે એમાં હળદર નાખી દેવું અને પછી થોડુંક ધાણા જીરું નાખી દેવું અને એને આપણે મિક્સ કરી લેવું. આ રીતનું મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં હિંગ નાખી દેવું. પછી આપણે લાલ મરચું નાખી દેવું. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું નાખવાનું. અને પછી આપણે એને મિક્સ કરી નાખશું.
આ રીતનું મિક્સ કરીને હવે પછી આપણે એમાં છાશ નાખી દેવું. હવે આપણી ભાજી સડીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આવી રહરતી રાખવાની, શાહીની ગ્રેવી વાળી થોડીક, એટલે સ્વાદ મસ્ત આવશે. અને એકવાર આ ભાજી ટ્રાય કરીને બનાવજો ઘેરે, એક ટાઈમ મારજો એટલે તમને ખાસ ખબર પડે કે આ રાજગરીની ભાજી કેવી મસ્ત લાગે છે. અને જો આપણે રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.